હોટલ આવી ગઈ દ્વારકાથી. કોઈને ચા પી હોય તો કહેજો. પેટ્રોલ પંપ. કેવી રીતે અહીંયા રહે છે? જો આ લોકોને ઠંડી નહીં લાગતી હોય. જો આ પણ બહુ છે, ઠંડી છે. દુકાન આવી ગઈ ભાગની. જો અહીંયા હીરાના કારખાના છે અહીંયા સાઈડ. હે રોટલી ખાવીશ તાર? હાલ દઉં હો ઉભે. જો આ ટિફિન છે આપણે અત્યારમાં ખોલીને આમાંથી રોટલી આપી છે અને ભૂખી થઈ ગઈ છે. ભૂખી હાલ લીલ્યા. જય માતાજી બધાને, રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે જો આવી ગયા છીએ વાડીએ. એટલે વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જો અહીંયા આપણે તાપણું કર્યું છે મસ્ત મજાનું. કેમ કે જો અહીંયા એક કૂતરી છે એને બહુ ઠંડી લાગે છે. જો રોટલો આપ્યો છે પણ રોટલો નથી ખાવો એને. જો બેઠી છે, ધ્રુજે છે ટાઈડમાં આખી. એટલે જો આપણે તાપણું કર્યું છે બેહી ગઈ છે પાણી. જો એનું ગલુડિયું છે. જો જો એ તો ભાગી જાય. જો જાય અલે. જો તાપણું કર્યું છે તો કીધું અને ઠંડી થોડીક ઓછી લાગે. અને કાલક પાસે આપણે આવશું તો એક ગોદરું પડ્યું છે એવું તૂટેલું, એ આપણે લેતા આવશું. એટલે એ પાથરી દઈએ તો બિચારી બેહે. બોલ જાનવર છે પણ એને પણ આપણે ઘોડે ઠંડી લાગે. હાલે રોટલી ખાઈ લે. રોટલી ખા. હાલ હાલ ખા. ખા. ખાતી નથી. જો ખાઈ લે. અને આજે આપણે વાળવાનું છે પાણી. એટલે 9 વાગે લાઈટ આવશે. અત્યારે 8:30 જેવું થયું છે. હમણાં આવશે પાણી. ત્યાં સુધી આપણે અહીંયા જો તાપી. બીજું કંઈ કામ છે નહીં વાડીએ. મસ્ત અત્યારમાં જો કેવી બેહી ગઈ છે. જો હાલો જો વાડીએ કંઈક આવા થઈ ગયા છે ઘઉં. આપણે કમેન્ટ કરજો કેવા છે ઘઉં. જો ઓલી ફેર આવ્યા ત્યારે નાના હતા ને ડુંડળી થોડીક નાની હતી. અત્યારે તો મસ્ત જ થઈ ગઈ છે. જો રાઈની પણ સીંગો આવી ગઈ છે. જો રાઈ કેવી થઈ ગઈ છે મસ્ત. તો મસ્ત મજાના થઈ ગયા છે ઘઉં. અને કમેન્ટ કરજો કે કેવા થઈ ગયા છે. જો તો આપણે વાળવાનું છે પાણી. તો જો લાઈટ આવે પછી મોટર ચાલુ કરવી. હાલો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે. જોવા જાય છે કપામાંથી થઈ કે કેટલે પાણી પીધું એમ. જો કપા છે મામાને એને વાવ્યો છે. એમાં ટમેટા ને એવું બધું હોતન છે. જો ટમેટી જો એટલે ફૂગી ગયું છે પાણી. તો રિક્ષાઓ ને એવું પપ્પાને હાલવાનું એવું છે અત્યારે એડમાં. ત્યારે વાડીનું વ્યૂ બહુ મસ્ત આવે છે. આમાં કૂતેલા હોતે છે એટલે બહુ જોઈને હાલવું પડે એમ.
હાલો જો મસ્ત ચા આવી ગઈ છે, આપણે મામાએ બનાવી છે ચા અને રકાબી. તો હવે ચા પી લઈએ. જો પાણી વાળવાનું ચાલુ છે, ચોથા પાંચમા કેરામાં પાણી જાય છે, પહેલાં ચા પી લઈએ. હાલો બધા ચા પીવા, બહુ ગરમ છે. હાલો પી લઈએ. અને જો અત્યારે વાગી ગયા છે 11 અને જો આપણે કન્ટિન્યુ પાણી આપણે આ લાઇટ આવી ત્યારના પાણી વાળવીશું અને 50% જેવા ઘઉં પી ગયા છે. જો અહીંયા આ કેરામાં પાણી જાય છે, આ બધું આ સાઈડનું પી ગયું અને આ સાઈડનું બાકી છે, એટલે બરાબર સેન્ટરમાં આપણે આવી ગયા છીએ. ને અત્યારે વાગી ગયા છે 11 ઉપર થયું છે અને લાઇટ રહેશે 5 વાગ્યા સુધી, પણ ઉલાળો પૂરો થઈ જાય છે, 4 વાગ્યા સુધી હાલશે પાણી. પછી કદાચ 2 થી 3 કેરા રહી જાય છે, કેમ કે ઓલા ફેરે 3 કેરા જેવું રહી ગયું હતું, 2 થી 3 કેરા. એટલે જેટલું પી એટલું પાઈ દઈ આજની તારીખમાં. પછી સાંજે જવાનું છે મમ્મીને ઘરે, કેમ કે શનિવાર છે એટલે સાંજે જઈએ આપણે અને ત્યાં પછી આપણે બધી લગ્નની તૈયારી જે હોય એ કરશું. અને આજ શનિવાર છે એટલે કાલ રવિવાર, એટલે હિમાંશીને એને રજા પડી જશે, એટલે કીધું હાલો 2-3 દિવસ આપણે અગાઉ જઈ લગ્નમાં એમ. તો આવું બધું છે. આજે જવાનું છે મમ્મીને ઘરે ને આજે પાણી વાળવા આવવાનું થયું, તો થોડી તડામાટ થશે, પણ હવે બધું એડજસ્ટ કરી લઈશું, કેમ કે લગ્નનો હરખ જ એટલો હોય. બેન છે, કાકાના દીકરાના લગ્ન છે, એટલે તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. અને લાઇક ન કરી હોય તો એક લાઇક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો, અને નવા હોય તો શેર કરી લે, શેર નહીં સબસ્ક્રાઈબર કરી લેજો. હરખમાં નરખમાં બધું આડાવડું બોલાય જાય. હાલો જો વાડીએથી આપણે ઘરે આવી ગયા અને ઘરે આવી પહેલાં તો જો મસ્ત નાહી લીધું, કેમ કે પાણી વાળવા ગયા હોય એટલે કપડાં બધા થઈ ગયા હતા, ગારો ગારો પીલા હતા, એટલે આવી દરેક નાવું પડે. અને જો આપણે મસ્ત નાહી લીધી અને ઘરનું આડાવડું કંઈક કામ હોય કરવી અને પેકિંગ કરવાની છે, કેમ કે વસ્તુ બધી સંભાળી બધું લઈ જવાનું, એટલે 2 દિવસથી તો આપણે જીવા મોટું બધું ભેગું કરવી જ છે. તો જો અહીંયા બધી વસ્તુ આપણે મેકી છે, ઠેલામાં ભરવાની છે. અને હેમાંશી બેને નાહી લીધું અને કામ્યા બેન હજી સૂતા છે, એ ઉઠશે એટલે એને નવરાવી દઈશ. થોડા કપડાં ધોવાના છે તો આપણે કપડાં ધોઈ લઈ, એના માટે કંઈક કામ છે કરી લઈ. પછી આપણે સાંજે પણ જવાનું થશે મમ્મીને ઘરે, એટલે બધી વળી વાગે વાળી અને વગી નાખી બધું, અને આપણે જે વસ્તુ બધી લેવાની છે એ બધું સંભાળીને લઈ લઈ. તો બસ અત્યારે જો એવું બધું છે. અને વાડીએથી ઘરે આવી ગયા, બસ એમ થોડીક વાર લાગી છે. આ ડંગરીઓ આવી કેમ પહેરાવા ના પહેરા? હા ફિટ કરી દે ને. કેમ થયું? મને ન આવડે હાલતું. આપણે એમ જ બસ ખેંચ તો ખરી કપડા. ક્યાં જાઉં છું કામે? આંબાડી. હે અંબેડી જવું છે? અંબેડી. આ જો બે બેનનું તૈયાર થઈ ગયું છે અને આપણે જવાનું છે અંબેડી. હા પણ તાર પપ્પા આવશે ત્યારે જઈશું ને. હજી આવ્યા નથી, આવશે સાંજે આવશે. આપણે તૈયાર થઈ ગયો રે, તૈયાર તો થઈ ગયા છે. જો હેમાંશી બેન ને કામ્યા બેન ને બે તૈયાર થઈ ગયા છે. પતંગ ચગાવીશ. કામ્યા જો બહુ ક્યુટ લાગે છે. જો હેમાંશી પણ જો નાના હોય ને વધારે ક્યુટ લાગે. કા કામ્યા? હે કામ્યા? ચશ્મા બહુ મસ્ત છે. કામે નાખ્યું હું દેખાય છે. એ ક્યાં પતંગ ચગે? હાલો એને પપ્પાને વાટ જોવે છે. અને અત્યારનું વાતાવરણ જો કેવું મસ્ત છે, તડકો નથી, મસ્ત ઠંડુ ઠંડુ આમ વાતાવરણ છે. પૈસા જોઈશ? હે હાલો દઉં, હાલ કેમ દઉં? એમ ન કરાય, દઉં છું. કામ્યા જો કેવું માથું ભાઈ ફતી જો બે બકલી નાખી છે માથામાં. જો હલે એ માથું ઈ ખાઈ જશે. બે બકલી નાખી, એક બોલી. અરે પણ ક્યાં જાઉં ભાઈ ભાઈ? લે લે અગી 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 રાખી
ત્યાં પણ જવું છે નથી દેવા પૈસા એ કઈ ઝાડવું છે તો ખેરી ખેરી દેવી તમને ઝાડવું ક્યાં બતાવી દે ક્યાં ઝાડવું આ ઝાડવું લાવો ખેરો ક્યાં પૈસા ન નીકળે કે હે ગાંડું અહીંયા છે આ તો ખેર લે એ તોરણ પડશે હેઠું એમ નો કરાય આંબળી જવાની તૈયારી કરતા હતા પછી એમાં એવું હતું થોડી પ્રોબ્લેમ આવી ગઈ હતી કે ટુ વ્હીલર બધે જઈ નહોતું અને પછી રાहुલી મોડા આવ્યા 6 વાગ્યા પછી એટલે ઠંડી વળી જાય અને જવા પછી મોડું થઈ જાય ગાડીમાં બધા હાંભીને કેમ કે ઠેલા છે બે ઠેલા છે અને એમાંથી બધા 4 જણા નો હાંભી બધા એટલે કીધું આપણે મોટર લઈ લઈએ તો જીગુભાઈની ગાડી લઈને જવાનું હતું તો એ લોકો પાસે અહીં હગાઈ છે અમારા કાકાજી છોકરાની મારા મોટો ભાઈની તો બધા ન્યાય ગયા છે એટલે ગાડીનો થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો તો પછી 2-3 જણાને ઓળખીતા છે એમ બધાને પૂછ્યું બીજું ફોરવ્હીલ ચોખ્ખું મળી જાય તો અમને મૂકીને પાછા વી આવે અડધી કલાકમાં તો પછી અત્યારે કલાક આટલી બધી ગાડી ગોતી એટલે પછી એક જગ્યાએથી મળી ગઈ ગાડી તો પછી હવે કીધું જમીન જ જાવી નકર વહેલા જવાનું હતું એટલે રસોઈ કાંઈ નથી બનાવી પછી કીધું જમીન જાય કેમ કે 7:30 જેવું થઈ ગયું છે તો જો આપણે મસ્ત કોબીનો સંભારો બનાવીશું જો કોબીનો સંભારો અને ઘઉંની રોટલી તો મસ્ત કોબીનો સંભારો બનાવી લઈ અને જમી અને પછી નીકળવાનું છે આપણે આંબળી મામાના લગ્નમાં તો હાલો બધા લગ્નમાં જઈ એના જમી અને પછી નીકળવાનું છે જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ જો થોડીક વારમાં જમી અને નીકળશું એમાંથી બેન ને તો કેટલા વાગ્યાના 4 વાગ્યાના તૈયાર થઈ ગયા અને અત્યારે વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું છે એટલે કીધું બધા તૈયાર થઈ ગયા છે તો પછી જઈએ નકર કામ વિચાર કર્યો હતો કે ગાડી ન મળે તો પછી કાલે જઈશું એમ ફાઇનલી આપણે ગાડી મળી ગઈ એટલે એમ પપ્પા મૂકી જશે આપણને હાલો અત્યારે વાગી ગયા છે 9 અને અમે જઈએ છીએ અત્યારે મામાના ઘરે અમારા મમ્મી જો અહીંયા તૈયાર થઈ ગયા છે હાલો જય મામાની ઘરે અહીંયા અમારા કામ્યાબેન આવી ગયા છે જો ઠેલા બધું પેકિંગ કરી લીધું છે જો કેટલા છે 2 ઠેલા છે અને આમાં છે કટલેરીના બોક્સ ને એવું અને કામ્યાબેનનો ભાગ છે મારી બોટલમાં ખાવાનું છે ના મારા સસવા જો આ ઠેલા બધું લઈ જાય બહાર હાલો હેલો લાવો બેગ લઈ લો ના તું સાથી નહીં ઉપડે હું લઈ લઉં ના મારતી અરે પણ કામ ને આવું લઈ લે લેવા દે ઉજે મેક દે આયા મારા પપ્પા બેહી ગયા છે પપ્પા હાલો હલો આ પડી મૂકી જાવ લા મમ્મી બસ હાલો જો નીકળવાની તૈયારી છે અને હવે કેટલા 2-3 દિવસ રોકાણ થશે આજ કેટલી તારીખ છે 18 છે ને 18 તારીખે આપણે જઈશું એટલે આજનો દિવસ તો આપણે કેટલા 9 વાગી ગયા એટલે આજ ગણાય 19, 20, 21 તારીખના લગ્ન છે એટલે 21 તારીખે સાંજે આવી કે કદાચ 22 તારીખે આવી કાંઈ નક્કી નહીં કેમ કે વહેલા મોડું થાય એની પર આધાર રહે હાલો બધું સામાન લઈ લઈએ અને ચાર્જર તો પહેલાં લેવું પડશે મોબાઈલ અરે જોશે એટલે કામ્યા ઉપાડીએ કીસ તું એમ ન લેતી બ્લોગમાં કટલી બધી ભેગી થઈ જાય છે અને આવી રીતે લેવાનું છે તો હું નહીં લાવ્યો એ તો આપણે બધી ગાડી મૂકી દઈશું હાલો હવે આપણે મળી આંબડી થઈને હાલો જો અમે અત્યારે જાવી છીએ મારી મમ્મી જો આગળ જાય છે પપ્પા ખોલી દો કેટલા વાગી ગયા 9 સાડા 9 મસ્ત 4 વ્હીલ લઈ આવ્યા હતા પપ્પા જો હાલો એમાં જઈ જઈ બસ હાલો જો બધા બેસી ગયા છે ગાડીમાં કામ્યાબેન ને પપ્પા ને
કેમ કામ્યા બેન મજા આવશે ને કા હા. મજા આવવાની અમાર પપ્પા ને ભાઈબંધ ની મોટર છે હે ને સરસ લ્યો કાઈ લાગી ગયો ક્યારેક જો તો આ લાગી ટીવી જાય છે એમાં એસી અને આ કામ્યા કઈક બતાવે છે બધું જો હાલો જો આપણે પૂગી ગયા આંબડી જો મમ્મી આ બાજુ બસ આ બાજુ ગયો મમ્મી હાલ આ બાજુ બે મેં યુવરાજભાઈ શું કરે છે યુવરાજભાઈ કેમ છે હારું છે? હા શું થયું કેમ રોવે છે ક્યાં છે મમ્મી લઈ લ્યો અંદર ગાડી આરાધ્યા બેન શું કરો છો એવું બીરી હરકાઈ ગઈ યુવરાજ યુવરાજ ક્યાં ગયા નાના ક્યાં ગયા ના ના હોઈ જા સુઈ ગયા લગન લાગે છે ક્યાં ગામમાં જો નાના હોઈ જાય છે હું જ જાય ને કોણ આવ્યું છે ફુઈ ફુઈ અહીંયા આય મારી પાસે અહીંયા તો મારું વ્યૂ જાવ ચાલો પાછ ભૈયા જઈ જો તાર મામા આવ્યા છો જો હું ગયો છે હા લે આવી ગયા હાલો મૂકી દો ગાડીઓ સોડા લેવા કે નહીં એ કામ્યા આરાધ્યા ક્યાં ગઈ કેમ છે સિરાગ અરુ તઈ આ હું છે સોડા લેતા અરે આવવાનું નક્કી ન થતા ગાડી મળી ગઈ એટલે આવી ગયા કા નકર તો કીધું હવે વિયા જઈશું આ શું કરસ બે ટાઈટની ચા બનાવી એમ ને મમ્મી ચિરાગભાઈ ચા પી ગયા હાલો બધા ચા પીવા તમે લઈ લો મમ્મી બસ 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 આમ જો આખી રકાઈ બધી આરાધ્યા જો શેની ટોપી કરસ હેલ્મેટ વાહ આરાધ્યા તમે લઈ લો મમ્મી ચા વાહ કામ્યા બેન તો પૈસા થપ્પો લાવ્યા લાગે છે આમ જો 500 નોટ હું 500 નોટ જ કામ્યા ભાઈ